2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીનો જન્મદિવસ. આ કોઈ સામાન્ય તારીખ નથી અને ન તો આ કોઈ સામાન્ય સંયોગ છે. આખી દુનિયા જે મહાકુંભને જોવા માટે પાગલ બને છે તે આઈસીસી ઓડીઆઈ વર્લ્ડ કપની શરૂઆત ગાંધી જયંતિના દિવસે અને એ પણ દક્ષિણ આફ્રિકાની ધરતી પરથી થવા જઈ રહી છે. આજના દોરમાં ભલે પોતાના જ દેશમાં કેટલાક લોકો ગાંધીજીને ગાળો આપતા હોય કે તેમના વિચારો સામે સવાલો ઉઠાવતા હોય, પરંતુ આ સમાચાર એવા લોકોને જડબાતોડ જવાબ છે કે જે સરહદો પાર આખી દુનિયા આજે પણ બાપુના વિચારો સામે કેટલી અદબથી નમે છે. અહેવાલો મુજબ આઈસીસીની આગામી 2027 ઓડીઆઈ વર્લ્ડ કપની શરૂઆત 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના પાવન અવસરે કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. અગાઉ આ ટુર્નામેન્ટ 8 ઓક્ટોબરથી શરૂ થવાની હતી, પરંતુ આઈસીસીએ ગાંધીજીના શાંતિ, અહિંસા અને સમાનતાના વૈશ્વિક સંદેશને સર્વોચ્ચ સન્માન આપવા માટે આ મહાકુંભની શરૂઆત 2 ઓક્ટોબરથી કરવાનું વિચાર્યું છે. આ માત્ર એક તારીખની પસંદગી નથી, પરંતુ એક ઐતિહાસિક ઋણ સ્વીકાર છે. 2027નો વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાના સંયુક્ત યજમાનીમાં યોજાનાર છે. દક્ષિણ આફ્રિકા એ જ ભૂમિ છે જ્યાં એક સામાન્ય બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધીએ પોતાના જીવનના 21 અમૂલ્ય વર્ષો વિતાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના પીટર મેરિટ્સબર્ગ રેલવે સ્ટેશન પર રંગભેદની કડવી વાસ્તવિકતા વચ્ચે ગાંધીજીને પ્રથમ વર્ગના ડબ્બામાંથી ફેંકી દેવામાં આવ્યા હતા. એ ઠંડી રાત્રે રેલવે પ્લેટફોર્મ પર બેસીને અન્યાય સામે હથિયાર વિના લડવાનો જે સંકલ્પ લેવાયો, તેણે વિશ્વને સત્યાગ્રહ નામનું અમોઘ શસ્ત્ર આપ્યું. નેલ્સન માંડેલાએ એકવાર ખૂબ સુંદર શબ્દોમાં કહ્યું હતું, તમે અમને એક બેરિસ્ટર મોહનદાસ ગાંધી આપ્યા હતા, અમે તમને મહાત્મા ગાંધી બનાવીને પાછા આપ્યા છે. જે ભૂમિ પર ગાંધીજીએ રંગભેદ અને અન્યાય સામે લડાઈ લડીને માનવ અધિકારોનો પાયો નાખ્યો, તે જ આફ્રિકાની ધરતી પરથી ગાંધી જયંતિના દિવસે સમગ્ર વિશ્વની ટીમો એકતા અને ખેલદિલીના રંગમાં રંગાશે. તેનાથી મોટો ઐતિહાસિક સંયોગ બીજો કયો હોઈ શકે? આ વૈશ્વિક ટુર્નામેન્ટ અંદાજે 50 દિવસ સુધી ચાલશે અને તેની ફાઇનલ 21 નવેમ્બરે રમાવવાની શક્યતા છે. દક્ષિણ આફ્રિકાના જોહેન્સબર્ગ, ડર્બન, કેપટાઉન અને સેન્ચુરિયન સહિત 8 શહેરો, ઝિમ્બાબ્વેના 3 મેદાનો અને નામીબિયાની રાજધાની વિન્ડહોકને યજમાન બનાવવામાં આવ્યા છે. 14માંથી સૌથી નીચો ક્રમ ધરાવતી 3 ટીમ વચ્ચે પહેલા સુપર સિરીઝ રમાશે, જેમાંથી વિજેતા ટીમ મુખ્ય 11 ટીમો સાથે જોડાશે. ત્યારબાદ 12 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે અને આગળ સુપર 7, સેમીફાઇનલ તથા ફાઇનલ મુકાબલા થશે. આજે જ્યારે વિશ્વ યુદ્ધો, વિભાજન અને અશાંતિના દોરમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે ગાંધીજીનો વસુધૈવ કુટુંબકમ અને સર્વધર્મ સંભાવનો વિચાર વધુ પ્રાસંગિક બન્યો છે. માર્ટિન લુથર કિંગ જુનિયરથી લઈને નેલ્સન માંડેલા અને એલ્બર્ટ આઇન્સ્ટાઇન સુધીના વૈશ્વિક દિગ્ગજો જેમના વિચારો સામે નતમસ્તક થાય, તે ગાંધીજી આજે પણ વિશ્વ માટે નૈતિક હોકાયંત્ર સમાન છે. આઈસીસી દ્વારા 2 ઓક્ટોબરની તારીખની વિચારણા એ સાબિત કરે છે કે જે રાજકીય વાદ વિવાદોથી પર રહીને પણ દુનિયા સમજે છે કે માનવતાનો અસલી ચહેરો કયો છે. રમત માત્ર જીત હાર નથી હોતી, તે લોકોને જોડવાનું માધ્યમ છે અને લોકોને પ્રેમ તથા સત્યથી જોડવાનું કામ જે વ્યક્તિએ આખી જિંદગી કર્યું, તેમના જન્મદિવસે આ રમતોત્સવ શરૂ થાય તે સમગ્ર વિશ્વ માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ બનશે. તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ વધુ અપડેટ માટે સોમાનની ચેનલને લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.